શિક્ષકોની ભરતીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 10,000 જેટલી જગ્યાઓ પર શિક્ષકો માટેની અલગ અલગ વિભાગમાં ભરતી થવા જઈ રહી છે. આ ભરતી નવોદય વિદ્યાલયોમાં 10,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. નોકરી મેળવવા સ્નાતક કે સ્નાતકોત્તર ડિગ્રી ધરાવતા યોગ્ય ઉમેદવારો પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કેન્દ્રીય નવોદય વિદ્યાલયોમાં 10,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો નોકરી મેળવવા સ્નાતક કે સ્નાતકોત્તર ડિગ્રી ધરાવતા યોગ્ય ઉમેદવારો પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. તો આજના વિડીયોમાં આપણે કેટલી જગ્યાઓ પર આ ભરતી થનાર છે, કઈ પોસ્ટ પર ભરતી થનાર છે, યોગ્યતા અને માપદંડ શું છે, કઈ રીતે અરજી કરવી, પસંદગી કેવી રીતે કરાશે વગેરે વિગતો આપણે જોઈએ. તો સૌપ્રથમ તો કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોમાં ટીચિંગ અને નોન ટીચિંગના પદો પર નોકરીનું સપનું જોનારા ઉમેદવારો માટે એક મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. એટલે જે ઉમેદવારો કેન્દ્રીય વિદ્યાલયોમાં અને નવોદય વિદ્યાલયોમાં ટીચિંગ અને નોન ટીચિંગના પદો પર નોકરી માટેનું સપનું જોતા હતા, તેમના માટે આ એક સારા સમાચાર છે. કારણ કે 10,000થી પણ વધારે જગ્યાઓ પર ભરતી જાહેરાત કરવામાં આવી છે. CBSE દ્વારા કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયોમાં 10,000થી વધારે પદો પર ભરતી માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. સત્તાવાર માહિતી મુજબ KVS, NVSમાં ટીચિંગ અને નોન ટીચિંગના કુલ 14,967 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો પર ઓનલાઈન આવેદન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમજ આ માટે ઉમેદવારો 4 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકે છે. 14,967 જેટલી જગ્યાઓ પર આ ભરતી કરવામાં આવી રહી છે. ટીચિંગ તથા નોન ટીચિંગ બંને પદો માટે બંને પોસ્ટ પર અલગ અલગ પોસ્ટ પર આ ભરતી કરવામાં આવી રહી છે. ટોટલ 14,967 જેટલી જગ્યાઓ છે. આ પદો પર ઓનલાઈન આવેદન પ્રક્રિયાની વાત કરીએ તો 14મી નવેમ્બરના રોજ આ ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પણ જે ઉમેદવારોએ અરજી ના કરી હોય તે ઉમેદવારો અરજી કરી શકે છે. 14મી નવેમ્બર 2025થી આ અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ ઈચ્છુક ઉમેદવારો હોય જે ઉમેદવારો અરજી કરે છે, ઈચ્છા ધરાવતા જે યોગ્ય ઉમેદવારો છે તે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને આગામી 4 ડિસેમ્બર 2025 સુધી અરજી કરી શકે છે. તો કઈ રીતે અરજી કરવાની રહેશે? તો રજિસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારોએ પહેલા સત્તાવાર પોર્ટલ પર જઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ક્લિક કરવાનું રહેશે. અરજી કરવા માટે ઉમેદવારોએ સૌ પહેલા રજિસ્ટ્રેશન કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર પોર્ટલ પર જવાનું રહેશે અને સત્તાવાર પોર્ટલ પર જયા પછી ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વ્યક્તિગત માહિતી દાખલ કરવાની રહેશે. રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે. જરૂરી દસ્તાવેજોની સ્કેન કોપીને અપલોડ કરવી. ત્યારબાદ નિયત રજિસ્ટ્રેશન ફી ભરવી. આખરે તેની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે. પસંદગી કેવી રીતે કરાશે? તો ઉમેદવારોની પસંદગી તબક્કા 1 અને તબક્કા 2ની પરીક્ષાના આધારે કરવામાં આવશે. પહેલા તબક્કાની પરીક્ષામાં ઉમેદવારોને તર્કશક્તિ, ગણન ક્ષમતા, કમ્પ્યુટર, સામાન્ય જાગરૂકતા, અંગ્રેજી જેવા વિષયોમાં 300 માર્કના 100 સવાલ પૂછવામાં આવશે. આ પરીક્ષાનો જે સમયગાળો છે તે 2 કલાકનો રહેશે. આ પરીક્ષામાં સફળ ઉમેદવારોને બીજા તબક્કાની પરીક્ષામાં બોલાવાશે, જેમાં 100 ગુણના 70 સવાલ પૂછવામાં આવશે. યોગ્યતા અને માપદંડની વાત કરીએ તો TGT, PGT અને પ્રિન્સિપલના જે પદો છે તે માટે અરજી કરવા ઉમેદવારો પાસે ભારતની કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થાનું સ્નાતક, સ્નાતકોત્તર તેમજ BEd કે Medની ડિગ્રીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. આ ઉપરાંત નોન ટીચિંગ પદો પર અરજી કરવા ઉમેદવારો પાસે સ્નાતક કે સ્નાતકોત્તર કે અન્ય નિયત પાત્રતા હોવી જરૂરી છે. અરજી કરવા માટે વયમર્યાદા પદ અનુસાર નક્કી કરવામાં આવી છે. અરજી કરવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય 18, 30 કે 35 વર્ષ સુધીની તેમજ
મહત્તમ વય 40, 45 કે 50 વર્ષ સુધીની નિયત કરવામાં આવી છે. ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવશે. એટલે કે જનરલ ઉમેદવારો માટે લઘુત્તમ વય મર્યાદા 18 થી 30 વર્ષ, અમુક પોસ્ટ માટે 35 વર્ષ સુધી અને મહત્તમ વય મર્યાદા 40 થી 45 વર્ષ કે 50 વર્ષ સુધીની નિયત કરવામાં આવી છે. ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ પણ આપવામાં આવી છે, જેમાં SC ST ઉમેદવારોને 5 વર્ષની ઉપરની જે વય છે તેમાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે. તેમજ OBC ઉમેદવારો છે તેમને 3 વર્ષની છૂટ આપવામાં આવી છે. તેમજ દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટ આપવામાં આવી રહી છે. તો જે પણ ઉમેદવારો અરજી કરવા માંગે છે તે ઉમેદવારો 4 ડિસેમ્બર સુધી સત્તાવાર પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે. કેન્દ્રીય નવોદય વિદ્યાલયોમાં નોકરી મેળવવાની આ સુવર્ણ તક છે. 10,000 થી પણ વધારે એટલે કે 14,000 જેટલા પદો પર ટીચિંગ અને નોન ટીચિંગની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં KVS NVS જેવા પદો પર ભરતી કરવામાં આવી રહી છે. ઉમેદવારો જરૂરથી અરજી કરી શકે છે. ધન્યવાદ.